નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપૂરને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોના ઘરમાંથી પાણી ઘૂસ્યા તો કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આવી પરિસ્થિતિઓમાં ઘરવખરીઓને નુકસાન થયું છે. ઘરોમાં અનાજ નથી. ઘરનો ચૂલો સળગાવવા માટે પોતાની અને પરિવારની પરિસ્થિતિઓ વિકટ છે. ત્યારે નવસારી શહેરના કાછિયાવાડી વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા 500 પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું. નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપૂરને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા તો કેટલાય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. આવી પરિસ્થિતિઓમાં જેમના પર મુશ્કેલી આવી પડી છે, અનાજ નથી, ઘરનો ચૂલો સળગાવવા માટે પોતાના અને પરિવારની પરિસ્થિતિઓ વિકટ છે. ત્યારે સામાજિક સંસ્થાઓ પણ આપદામાં તંત્રની સાથે ખભેથી ખભા મિલાવી મદદ કરવામાં આગળ આવી છે. નવસારી શહેરમાં સૌથી વધારે પ્રભાવિત કાછિયાવાડી વિસ્તારમાં 600 થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા. તેવામાં પૂરના પાણીમાં જરૂરિયાતમંદ લોકોના ઘરમાં હવે જમવા બનાવવાની કોઈ પણ ચીજ વસ્તુઓ રહી નથી, જેને મદદરૂપ થવા માટે આજે સામાજિક સંસ્થા દ્વારા સ્વખર્ચે 2,500 લોકોને 1 મહિના સુધી ચાલે એટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનાજ કીટમાં ચોખા, દાળ, ઘઉં, લોટ, મગદાળ, ચા, ખાંડ, તેલ સાથે મસાલા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી પૂરમાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનો એક નાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં સંજયભાઈ ભવનભાઈ પટેલ. મારી કંપની એસબી ડેવલપર્સ અને વિવેન્ટા ગ્રુપથી અમે અહીંયા નવસારીમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ જાણીતા છે. મારું મૂળ ગામ કાછિયાવાડી છે અને આપ સૌ જાણો છો તેમ છેલ્લા કેટલા વર્ષોથી અમારા ગામમાં ખૂબ જ મોટી રેલો આવે છે અને કુદરતી હોનારતો થાય છે. એ કુદરતી હોનારતમાં ખરેખર આપણે તો બહુ પાંગડા થઈ ગયા છે, પરંતુ ફૂલ નહીં અને ફૂલની પાંખડીના ધોરણે અમારી સામાજિક જવાબદારી સમજીને અમારી કંપનીએ આજે નક્કી દર વર્ષે જ, જો કે આ વખતે વધારે પાણી આવ્યું હતું, પણ અમે દર વખતે જ ઓછામાં ઓછા 2500, 2000, 3000 માણસોને ડાયરેક્ટ મદદ કરીએ છીએ. જે અમે હવે આ તો કુદરતી એક એમ માનો કે અમારા કર્મોના ડિસ્ચાર્જ ગણો તો ડિસ્ચાર્જ ગણીએ કે આ એક અમારી ફરજ પ્રમાણે અમે આ વસ્તુ કરીએ છીએ. એમાં અમે કરીએ છીએ એ શબ્દ પણ ખરેખર ખોટો છે. કુદરતે જે કંઈ થોડી ઘણી શક્તિ આપી છે એ પ્રમાણે અમે આ અમારું સામાજિક સમજીને અમે કરીએ છીએ. પેલી એક કહેવત છે જેમ કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, તેમ ખરેખર મારું ઘર પહેલાં, મારું કુટુંબ પહેલાં અને મારું ગામ પહેલું. આ ખરેખર મારા ઘર અને મારા કુટુંબના જ માણસો છે, બિચારા હળપતિ ભાઈઓ જેના છાતી સમા પાણી હતા અને બધી જ ઘર વખરી જેની વિખેરાઈ ગઈ હતી. એ લોકોને એકાદ મહિનાનું કદાચ રાશન ચાલે એટલી અમે થોડી નાની મદદ કરીએ છીએ. પણ હું એવું માનું છું કે આ અમારી ફરજ છે અને અમે આ કરતા રહીશું. ભવિષ્યમાં પણ આ વસ્તુ અમે કરતા રહીશું. કીટમાં શું આપવામાં આવ્યું છે? કીટમાં અમે પૂરેપૂરું સાધન સામગ્રી એટલે એમને અનાજ, કરિયાણું માંડીને ચોખા, ઘઉં, લોટ, તેલ, હળદર, મગની દાળ, મગ, તુવરની દાળ, મીઠું, ચા, ખાંડ બધું જ આ રીતે એક કીટ બનાવીને અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. અને એક એક પરિવારને અમે ખૂબ જ નામ, અમારા વોલેન્ટિયર્સ જે છે અમારી કંપનીના જ છે, અમારા ગામના માણસો છે, તે બધાએ બહુ ખૂબ જહેમત ઉઠાવી પોતાનું ઘરનું સાફ સફાઈ મૂકીને આ ઝૂંપડે ફરીને બધાને સર્વે કર્યો છે. અને જેટલા હળપતિવાસો છે, જેમ કે અમારે ત્યાં રામલામોડા એક બહુ મોટો હળપતિવાસ છે, 22 ગાળા છે, વાડી વનમાં છૂટા છવાયા લોકો રહે છે, ઓરાવાડીમાં એક આખો વોર્ડ છે જ્યાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પાણી નથી. એમ તો બધા જ ઘરમાં, મારા ઘરમાં, આ ઘર મારું 100 વર્ષ જૂનું છે, એમાં પણ લગભગ 3 થી 4 ફૂટ પાણી હતા. પરંતુ અમારી તકલીફ ખૂબ નાની હતી. આ લોકોની જે તકલીફ જોઈને જે અમને ખરેખર કરુણા ઉત્પન્ન થાય અને આ અમારી એક સામાજિક જવાબદારી પ્રત્યે અમે સભાન થઈને આ વસ્તુ અમે કરીએ છીએ. અને એમાં ખરેખર અમે ફૂલની પાંખડીના ધોરણે આ લોકોને બસ ખાલી નાની મદદ કરીએ. સંજયભાઈ ભવનભાઈ પટેલ. મારી કંપની એસબી ડેવલપર્સ અને વિવેન્ટા ગ્રુપથી અમે અહીંયા નવસારીમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ જાણીતા છે. મારું મૂળ ગામ કાછિયાવાડી છે અને આપ સૌ જાણો છો તેમ છેલ્લા કેટલા વર્ષોથી અમારા ગામમાં ખૂબ જ મોટી રેલો આવે છે અને કુદરતી હોનારતો થાય છે. એ કુદરતી હોનારતમાં ખરેખર આપણે તો બહુ પાંગડા થઈ ગયા છે, પરંતુ ફૂલ નહીં અને ફૂલની પાંખડીના ધોરણે અમારી સામાજિક જવાબદારી સમજીને અમારી કંપનીએ આજે નક્કી દર વર્ષે જ, જો કે આ વખતે વધારે પાણી આવ્યું હતું, પણ અમે દર વખતે જ ઓછામાં ઓછા
2500, 2000, 3000 માણસોને ડાયરેક્ટ મદદ કરીએ છીએ. જે અમે હવે આ તો કુદરતી એક એમ માનો કે અમારા કર્મોના ડિસ્ચાર્જ ગણો તો ડિસ્ચાર્જ ગણીએ કે આ એક અમારી ફરજ પ્રમાણે અમે આ વસ્તુ કરીએ છીએ. એમાં અમે કરીએ છીએ એ શબ્દ પણ ખરેખર ખોટો છે. કુદરતે જે કંઈ થોડી ઘણી શક્તિ આપી છે એ પ્રમાણે અમે આ અમારું સામાજિક સમજીને અમે કરીએ છીએ. પેલી એક કહેવત છે જેમ કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, તેમ ખરેખર મારું ઘર પહેલાં, મારું કુટુંબ પહેલાં અને મારું ગામ પહેલું. આ ખરેખર મારા ઘર અને મારા કુટુંબના જ માણસો છે, બિચારા હળપતિ ભાઈઓ જેના છાતી સમા પાણી હતા અને બધી જ ઘર વખરી જેની વિખેરાઈ ગઈ હતી. એ લોકોને એકાદ મહિનાનું કદાચ રાશન ચાલે એટલી અમે થોડી નાની મદદ કરીએ છીએ. પણ હું એવું માનું છું કે આ અમારી ફરજ છે અને અમે આ કરતા રહીશું. ભવિષ્યમાં પણ આ વસ્તુ અમે કરતા રહીશું. કીટમાં શું આપવામાં આવ્યું છે? કીટમાં અમે પૂરેપૂરું સાધન સામગ્રી એટલે એમને અનાજ, કરિયાણું માંડીને ચોખા, ઘઉં, લોટ, તેલ, હળદર, મગની દાળ, મગ, તુવરની દાળ, મીઠું, ચા, ખાંડ બધું જ આ રીતે એક કીટ બનાવીને અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. અને એક એક પરિવારને અમે ખૂબ જ નામ, અમારા વોલેન્ટિયર્સ જે છે અમારી કંપનીના જ છે, અમારા ગામના માણસો છે, તે બધાએ બહુ ખૂબ જહેમત ઉઠાવી પોતાનું ઘરનું સાફ સફાઈ મૂકીને આ ઝૂંપડે ફરીને બધાને સર્વે કર્યો છે. અને જેટલા હળપતિવાસો છે, જેમ કે અમારે ત્યાં રામલા મોડા એક બહુ મોટો હળપતિવાસ છે, 22 ગાળા છે, વાડી વનમાં છૂટા છવાયા લોકો રહે છે, ઓરાવાડીમાં એક આખો વોર્ડ છે જ્યાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પાણી નથી. એમ તો બધા જ ઘરમાં, મારા ઘરમાં, આ ઘર મારું 100 વર્ષ જૂનું છે, એમાં પણ લગભગ 3 થી 4 ફૂટ પાણી હતા. પરંતુ અમારી તકલીફ ખૂબ નાની હતી. આ લોકોની જે તકલીફ જોઈને જે અમને ખરેખર કરુણા ઉત્પન્ન થાય અને આ અમારી એક સામાજિક જવાબદારી પ્રત્યે અમે સભાન થઈને આ વસ્તુ અમે કરીએ છીએ. અને એમાં ખરેખર અમે ફૂલની પાંખડીના ધોરણે આ લોકોને બસ ખાલી નાની મદદ કરીએ.